તમે કદી હેલ્ધી અચાર બનાવ્યો છે? તો આજે બનાવીશું। જેના માટે 500 ગ્રામ આમળા લઈ લેવાના છે। એને ઢાંકી અને 20 મિનિટ આ રીતે બાફી દેવાના છે। પછી થોડા ઠંડા થવા દઈશું। હવે એક મસાલો તૈયાર કરીશું, જેમાં મેથી, અજમો નાખી દઈશું, થોડી વરિયાળી અને થોડી નાખી દઈશું રાઈ, થોડું મીઠું પણ નાખી દઈશું અને આ બધાને 2 મિનિટ ધીમા તાપે શેકી દેવાનું છે। પછી ઠંડુ કરી લઈશું। મસાલો ઠંડો થાય ત્યાં સુધી આમળા ઠંડા થઈ ગયા હશે, એના આવી રીતે સ્લાઇસીસ કરી લેવાના છે। બધા આમળાને કટ કરી હવે જે મસાલો ઠંડો થઈ ગયો છે એને પીસી અને પાવડર બનાવી દઈશું। એક વાસણમાં યા તો તેલ અથવા તો થોડું સરસ્યું ઈચ્છો તો સરસ્યું ગરમ મૂકવાનું છે। હવે આમાં બધા જ આમળાને 7 થી 8 મિનિટ માટે શેકી દેવાના છે। ઇન્સ્ટન્ટ આમળાનો અચાર બગડે નહીં એના માટે આ રીતે સાંતળવા ખૂબ જ જરૂરી છે, જેથી એકદમ સારી રીતે શેકાઈ જાય અને પાણીનો ભાગ ના રહે। હવે હિંગ અને હળદર નાખી વળી 4 મિનિટ માટે શેકીશું। 4 મિનિટ આમળા સારી રીતે સીની જાય, હવે જે આપણે મસાલો તૈયાર કર્યો હતો એ અને કાશ્મીરી મરચું પાવડર નાખીશું। મરચું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું નાખવું। વળી 2 થી 3 મિનિટ માટે શેકી પછી આની તુરાશ ઓછી કરવા માટે થોડો લીંબુનો રસ નાખી દઈશું। મિક્સ કરી ઠંડુ કરી અને એકદમ સાફ જારમાં આને ભરી દેવાનું છે અને 1 કલાક માટે ઠંડુ કરી એના પછી તમે આને ખાવાના વપરાશમાં લઈ શકો છો। આમળાનો આ અચાર તમે 2 મહિનાથી વધારે ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો અને થેપલા, ભાખરી, પરાઠા એની જોડે તો એટલું ટેસ્ટી લાગે છે, એક વખત ચોક્કસ બનાવીને જોજો। તમે કદી હેલ્ધી અચાર બનાવ્યો છે? તો આજે બનાવીશું। જેના માટે 500 ગ્રામ આમળા લઈ લેવાના છે। એને ઢાંકી અને 20 મિનિટ આ રીતે બાફી દેવાના છે। પછી થોડા ઠંડા થવા દઈશું। હવે એક મસાલો તૈયાર કરીશું, જેમાં મેથી, અજમો નાખી દઈશું, થોડી વરિયાળી અને થોડી નાખી દઈશું રાઈ, થોડું મીઠું પણ નાખી દઈશું અને આ બધાને 2 મિનિટ ધીમા તાપે શેકી દેવાનું છે। પછી ઠંડુ કરી લઈશું। મસાલો ઠંડો થાય ત્યાં સુધી આમળા ઠંડા થઈ ગયા હશે, એના આવી રીતે સ્લાઇસીસ કરી લેવાના છે। બધા આમળાને કટ કરી હવે જે મસાલો ઠંડો થઈ ગયો છે એને પીસી અને પાવડર બનાવી દઈશું। એક વાસણમાં યા તો તેલ અથવા તો થોડું સરસ્યું ઈચ્છો તો સરસ્યું ગરમ મૂકવાનું છે। હવે આમાં બધા જ આમળાને 7 થી 8 મિનિટ માટે શેકી દેવાના છે। ઇન્સ્ટન્ટ આમળાનો અચાર બગડે નહીં એના માટે આ રીતે સાંતળવા ખૂબ જ જરૂરી છે, જેથી એકદમ સારી રીતે શેકાઈ જાય અને પાણીનો ભાગ ના રહે। હવે હિંગ અને હળદર નાખી વળી 4 મિનિટ માટે શેકીશું। 4 મિનિટ આમળા સારી રીતે સીની જાય, હવે જે આપણે મસાલો તૈયાર કર્યો હતો એ અને કાશ્મીરી મરચું પાવડર નાખીશું। મરચું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું નાખવું। વળી 2 થી 3 મિનિટ માટે શેકી પછી આની તુરાશ ઓછી કરવા માટે થોડો લીંબુનો રસ નાખી દઈશું। મિક્સ કરી ઠંડુ કરી અને એકદમ સાફ જારમાં આને ભરી દેવાનું છે અને 1 કલાક માટે ઠંડુ કરી એના પછી તમે આને ખાવાના વપરાશમાં લઈ શકો છો। આમળાનો આ અચાર તમે 2 મહિનાથી વધારે ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો અને થેપલા, ભાખરી, પરાઠા એની જોડે તો એટલું ટેસ્ટી લાગે છે, એક વખત ચોક્કસ બનાવીને જોજો।